નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. છેલ્લા ઘણા સમયથી રોહિશાળા ગામની નિશાળમાં વિદ્યાર્થીઓને પીવાના પાણીની સમસ્યા હોવાથી બોર પડાવવા માટે વારંવાર અનેકવાર રજૂઆતો કરવા છતાં ગ્રાન્ટ ફાળવવામાં ભેદભાવભરી નીતિથી કંટાળીને શાળામાં ભણતા ભૂલકાઓને પાણીની વ્યવસ્થા કરાવવા માટે રોહિશાળાના સરપંચ પ્રતિનિધિ કૃપાલસિંહ સરવૈયા આજે પાલિતાણાના આંબેડકર ચોક ખાતે ધરણા ઉપર બેઠા છે અને તંત્ર દ્વારા આ ભેદભાવ વિરુદ્ધ પોતાનો મજબૂત અવાજ ઉઠાવીને લોકો સમક્ષ ગંદી રાજનીતિ ખુલ્લી પાડવા રહ્યા છે. લોકોના કરવેરા પૈસા પગાર મેળવી વિવિધ સુવિધા ભોગવતા અધિકારીઓ શા માટે આવા ભેદભાવ કરતા હશે એ ગંભીર સવાલો થઈ રહ્યા છે. રોહિશાળાના ગ્રામજનોની એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે ગામની શાળામાં ગ્રાન્ટ ફાળવવાની પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને ગ્રાન્ટ ફાળવવામાં થતા ભેદભાવ બંધ કરવામાં આવે. રોહિશાળા ગામના વિકાસમાં કામમાં અડચણ આવતા બાબતે વિધાનસભા સભાના પ્રભારી કૃપાલસિંહ સરવૈયા, પાલિતાણા પ્રમુખ એડવોકેટ રાઘવભાઈ ગોહિલ, શહેર પ્રમુખ ભીખાભાઈ જનકભાઈ જીવાણી, સૌજીભાઈ ગોહિલ, જમાલભાઈ સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો દિનેશ કુમાર બાબરિયા, ઘેટી. મિત્રો, આપની સાથે ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અને ધરણા વિશે અમને પૂછવાનું. સાહેબ, ધરણા વિશેનું શું કહો છો? ધરણા વિશેની મહત્વની વાત તો એ છે કે રોહિશાળા ગામ એક શું કઈ ભારતના બંધારણમાંથી કઈ અલગ છે કે રોહિશાળાની હારે એટલો અન્યાય કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ એમને ફાળવવામાં નથી આવતી. આજે સ્કૂલની અંદર બાળકોને જે પાણીનો વિકટ પ્રશ્ન છે એ બાબતે ઘણીવાર રજૂઆત કરી ગ્રાન્ટ બાબતે, તો કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ખાલી રોહિશાળામાં જ આપવામાં નથી આવતી. શું રોહિશાળામાં સરપંચશ્રી છે એ આમ આદમી પાર્ટી પેરેન્ટ છે એટલે એની સાથે જાણી જોઈને અન્યાય કરવામાં આવતો હોય એવું અમને ક્યાંક દેખાઈ રહ્યું છે. અને આનો નિવાડો નહીં આવે તો આગળ તમે પગલા શું લેજો? આમનો નિવાડો નહીં આવે તો આગળ અમે જે કંઈ કરવું પડશે એ કલેક્ટર દ્વારા અને ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રી સુધી અમે રજૂઆત કરશું અને યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલન ચાલુ રાખશું. અમે આજે શા બાબત ધરણા કરવામાં આવ્યો છે? ખાસ કરીને તમારું નામ છે એડવોકેટ આર ગોહિલ, આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ પાલિતાણા. ખરેખર આ ભાજપ સરકારની અંદર જે અન્યાય થઈ રહ્યો છે, જે અત્યાચાર થઈ રહ્યો છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ખાસ કરીને તો અમારા કૃપાલસિંહ સરવૈયા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રભારી પાલિતાણા, અને રોહિશાળા ગામમાં માજી સરપંચ હોય, 20 વર્ષથી સરપંચ પણ કરતા હોય, આ વખતે પણ એમના દીકરી સરપંચ હોય અને પોતે સરપંચનું પ્રતિનિધિ કરતા હોય, ત્યારે સત્તા પક્ષ દ્વારા ગામના વિકાસ માટે જે સમાનતાના તકે એક્ટિવિટી આયોજન છે, 15% વિવેકાધીનની ગ્રાન્ટો છે, એ ગ્રાન્ટો દરેક લોકોને આપવી જોઈએ, દરેક ગામ વાઇઝ આપવી જોઈએ, સારા સારા વિકાસના કામ માટે આપવી જોઈએ. ખાસ કરીને તો રોહિશાળા ગામની અંદર પ્રાથમિક શાળામાં પૂરતી સુવિધાઓ નથી. ખાસ કરીને તો પાણીનો ટાંકાની પ્રાથમિક શાળામાં જરૂરિયાત છે. ખાસ કરીને આંગણવાડીમાં પણ અમુક કામ કરવાની જરૂરિયાત છે. અમારા કૃપાલસિંહ સરવૈયાજીએ વારંવાર જે તે કચેરીને વારંવાર લેખિતમાં મૌખિકમાં રજૂઆત કરી, એમ છતાં પણ એમને વિકાસના કામની ગ્રાન્ટો આપવામાં આવતી નથી. એટલે આ ભ્રષ્ટ ભાજપની સરકાર જે છે એક તાનાશાહી છે. સમાનતાના ધોરણે જ્યારે પબ્લિકના ટેક્સના પૈસાનું સરકાર આયોજન કરતી હોય અને એમાંથી બજેટ બનતું હોય ત્યારે દરેક ગ્રામ પંચાયતને સરકાર ભાગે ગ્રાન્ટો આપવી જોવે, બરાબર, વિસ્તાર વાઇઝ ગ્રાન્ટો આપવી જોવે. પણ જેની સત્તા બેઠી છે એ સત્તાના જોરે જે લોકો વિપક્ષમાં કામ કરે છે, આમ આદમી પાર્ટીમાં કામ કરે છે કે કોંગ્રેસમાં કામ કરે છે, આવા સરપંચોને આ સરકાર દ્વારા દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેને અમે સખત શબ્દોમાં આમ આદમી પાર્ટી વખોડી કાઢીએ છીએ. અને એમના જ પ્રતિક્રિયા રૂપે આજે અમારા કૃપાલસિંહ સરવૈયા ધરણા ઉપર બેઠા છે. આમ આદમી પાલિતાણા પરિવાર વતી એમને સંપૂર્ણ સમર્થન આપવામાં આવે છે. આપનો પ્રશ્ન શું છે? અમારો એક જ પ્રશ્ન છે. 2014 થી ભાજપની સરકાર ફૂલ એક્ટિવ મોડમાં હોય અને વિકાસ 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 ચારે તરફ વિકાસ કરી રહી હોય, આવી રીતના બણકા ફૂકી રહી છે. ત્યારે હાલમાં આપ જોઈ શકો છો, અમારા આમ આદમી પાર્ટીના સરપંચ પ્રતિનિધિ કરનાર કૃપાલસિંહ બાપુ રોહિશાળા, જેઓ રોહિશાળા ગામના વિકાસ માટે વારંવાર ગ્રાન્ટની રજૂઆત કરે છે, પણ તેમને સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ આપવામાં આવતી નથી. સરકારી શાળાની અંદર બાળકોને પીવાના પાણીની ફૂલ તકલીફ છે. એમના માટે ત્યાં બોર કરાવવા માટે ગ્રાન્ટની માંગણી કરેલ હતી, પણ આજ દિન સુધી તેમની માંગણી સ્વીકારવામાં આવતી નથી. કલેક્ટર સાહેબને પણ આવેદન પત્ર આપેલ છે, પણ તોય આજ સુધીની અંદર એમને ગ્રાન્ટ મળેલ નથી, કોઈ જવાબ આપેલ નથી. તેથી કૃપાલસિંહ બાપુ આજે ઉપવાસ માટે બેઠા છે.
તો આમ આદમી પાર્ટી પાલિતાણા શહેર પ્રમુખ તરીકે હું પણ એમની સાથે જોડાયેલો છું. આમ આદમી પાર્ટી પાલિતાણા તરફથી પૂરેપૂરું સમર્થન અમારું છે અને અમે જ્યાં સુધી એ નિર્ણય ન આવે ત્યાં સુધી ઉપવાસ માટે બેસવાના છે. આપણી લાગણી ને માંગણી પૂરી નહીં થાય તો આગળ શું પગલા લેશું? આગળ હવે અમે જોઈએ છીએ, જો અમારી લાગણી અને માંગણી પૂરી ન થાય તો ગાંધી સીધા માર્ગે જે કાંઈ કરવું પડે તે અમે કરીશું. કિરપાલજી, આજે પાલિતાણામાં રોહિશાળા ગામના સરપંચ એના પ્રતિનિધિ એવા કૃપાલસિંહ સરવૈયા ગામના વિકાસમાં આ ભેદભાવ રાખીને ગ્રાન્ટ નથી આપતા એના વિરોધમાં ધરણા ઉપર બેઠા છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ પાલિતાણા ખાતે. તો આપનો પ્રશ્ન શું છે? અમારા ગામ રોહિશાળા અવારનવાર માનનીય કલેક્ટર સાહેબને, પ્રાંત સાહેબને, ટીડીઓ સાહેબને ને જિલ્લા વિકાસ અધિકારી સાહેબને અવારનવાર રજૂઆત કરતા છતાં હજી આજ સુધી કોઈ સુલેજ આવ્યો નથી. અમારા ગામમાં રોહિશાળામાં સ્કૂલની અંદર કોઈ પણ જાતની સુવિધા નથી. પણ તો હવે આ સરકારને અમે કહેવી છીએ, અંધભક્તોને કહેવી છીએ કે હવે અમારા ગામમાં આજની તારીખમાં અમારા ગામના બાળકો સ્કૂલનું પાણી શેત્રુંજી ડેમમાં ભરવા જાય છે. ને હું તો મીડિયાના માધ્યમથી કહું કે તમે આવીને જુઓ, કેમ મીડિયાવાળા કાંઈ બોલતા નથી? હું સરકારના અધિકારીને પણ કહું છું, પ્રાંત સાહેબને મેં અવારનવાર રજૂઆત કરી. પ્રાંતને ન્યાય મળવો જોઈએ. મારે કલેક્ટર સાહેબને એમ કહેવું છું, જો જિલ્લા કલેક્ટર સાહેબે અમને જો કામ આપ્યું હોય ખેડનું, તો તાલુકા કલેક્ટર એક્ટિવિટીમાંથી અમને કેમ કામ ન આપ્યું છે પોતાની ગ્રાન્ટમાંથી? તો મારે એમ કહેવાનું છે, એને ભલે ભાગ પાડી લીધો, જે કોઈ ટકાવારી લેતા હોય એને કામ આપ્યા છે. ને આમાં તો ચોખ્ખો વહીવટ છે, તમે ગમે એની ગ્રાન્ટ લેવા જાઓ એટલે 10% માગે છે. તો 10% ને અમે માનતા નથી. જેથી કરીને અમે સરકાર સુધી માની દેશના વડાપ્રધાનને કહું છું કે તમે એમ કહો છો ભ્રષ્ટાચાર નથી થતો, તો અમારા ગામમાં ધારાસભ્યની કયો ગ્રાન્ટ બતાવી છે? આજની તારીખમાં અમારા ગામમાં આજે 10 વર્ષના ધારાસભ્યો છે આપણા હિન્દુના, તો એક રોહિશાળામાં કામ બતાવી છે, સંસદ સભ્યો બતાવી છે, હિન્દુના સંસદ સભ્યો છે, તાલુકા પ્રમુખો હિન્દુ હોય તો હિન્દુ જાય ક્યાં? કેમ અમારા ગામ હિન્દુ નથી? હું અમારા ગામના મત તમને નથી જતા? તમારો અધિકાર 2-4 લોકોના કહેવાથી આખા સમાજનું અને આખા ગામનું કામ દોડતા હોય, બે પણ મૂંઝવો તમને કહું. અને હું તો એમ કહું, અમુક સમાજને એમ કહું, તમે જાગો, કોકના કીધે કરોમાં ને તમે એવા માણસને જીતાડો કે રાષ્ટ્રની ભાવના સાથે રાખે અને રાષ્ટ્રના હિતને માટે રાખે, એવા લોકો સાથે રહ્યો. બાકી નબળા માણસો ગમે જ્ઞાતિનો હોય એને તમે મત ન જુઓ. નબળા માણસોને જીતાડશો હજી તમારી આદિશા થાય. જય હિન્દ, જય ભારત. મને પરસો વાળી દીધો કે અમારા ગામના સરપંચ પછી આજે અમે ધરણામાં બેઠા હોય કે જેથી કરીને અમારા ગામમાં સ્કૂલની અંદર કોઈ જાતની સગવડતા હોય નહીં. અવારનવાર પ્રાંત સાહેબને એક્ટિવિટીની યોજનામાં અમે માંગણી કરતા હોય છતાં કલેક્ટર સાહેબ કાંઈ નિર્ણય ન કરી શકતા હોય સરકારના હિસાબે. તો અમારે એવી માંગણી છે નાની એવી નોર્મલ, સ્કૂલની અંદર એક ડાર નખાવી દે એટલે ધરણામાંથી અમે ઊભા થઈ જઈએ. બાકી અમારે કાંઈ વિકાસ તો અમારા ગામમાં ઘણો કર્યો છે આ લોકોએ, કે એમાં કોઈ સીમા નથી. પણ નિશાળમાં પાણી ન મળતું હોય તો ગામનો વિકાસ કેવો છે સાહેબ, એવું મારું તમને કહેવું છે. જય હિન્દ, જય ભારત. નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે ભાવનગર જિલ્લાના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે અને ધરણા વિશે અમને પૂછવાનું. સાહેબ, ધરણા વિશેનું શું કહો છો? ધરણા વિશેની મહત્વની વાત તો એ છે કે રોહિશાળા ગામ એક શું કઈ ભારતના બંધારણમાંથી કઈ અલગ છે કે રોહિશાળાની હારે એટલો અન્યાય કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ એમને ફાળવવામાં નથી આવતી. આજે સ્કૂલની અંદર બાળકોને જે પાણીનો વિકટ પ્રશ્ન છે એ બાબતે ઘણીવાર રજૂઆત કરી ગ્રાન્ટ બાબતે, તો કોઈ પણ પ્રકારની ગ્રાન્ટ ખાલી રોહિશાળામાં જ આપવામાં નથી આવતી. શું રોહિશાળામાં સરપંચશ્રી છે એ આમ આદમી પાર્ટી પેરેજ છે એટલે એની સાથે જાણી જોઈને અન્યાય કરવામાં આવતો હોય એવું અમને ક્યાંક દેખાઈ રહ્યું છે. અને આનો નિવાડો નહીં આવે તો આગળ તમે પગલા શું લેજો? આમનો નિવાડો નહીં આવે તો આગળ અમે જે કંઈ કરવું પડશે એ કલેક્ટર દ્વારા અને ડાયરેક્ટ મુખ્યમંત્રી શ્રી સુધી અમે રજૂઆત કરશું અને યોગ્ય નિરાકરણ નહીં આવે તો ઉપવાસ આંદોલન ચાલુ રાખશું અમે આગળ. સરસ, ધન્યવાદ. આપ જો એટલે પાલિતાણાના તાલુકા પ્રમુખ રાઘવભાઈ પણ આપની સાથે છે. આપણે એમને પૂછવું, રાઘવભાઈ આપનું શું કહેવું છે? ખાસ કરીને તો પાલિતાણા તાલુકા પંચાયત ભાજપ પ્રેરિત હોય, તમે જિલ્લા પંચાયત હોય, ત્યારે જે ગામડાને ગ્રાન્ટો મળવી જોઈએ એ ખરેખર અમુક ગામમાં ભેદભાવ કરવામાં આવે છે, અમુક ગામને ગ્રાન્ટથી વંચિત રાખવામાં આવે છે. એવો જ કિસ્સો છે રોહિશાળા ગામનો. રોહિશાળા ગામના અમારા સરપંચ પ્રતિનિધિ તરીકે કૃપાલસિંહ સરવૈયા કામ કરી રહ્યા છે.
તો એમને એક પણ ગ્રાન્ટ ફાળવવામાં આવતી નથી. એટીવીની ગ્રાન્ટ હોય છે, 15% આયોજનની ગ્રાન્ટ હોય. બરાબર. ખાસ કરીને તો શાળાની અંદર બાળકોને પીવાના પાણીની વ્યવસ્થા નથી, આંગણવાડીમાં પૂરતી વ્યવસ્થાઓ નથી. તો એમના માટે વારંવાર રજૂઆતો કરવા છતાંય જે કાંઈ પદાધિકારી કે ભાજપની જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે અને એમના જે આયોજનો થાય છે અધિકારીઓ મારફત, તો એમાંથી ગ્રાન્ટને રોહિશાળા ગ્રામના ગ્રાન્ટને વંચિત રાખે છે. અને એમના વિરોધ સ્વરૂપ જ્યારે કૃપાલસિંહ આજે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છે, ત્યારે આમ આદમી પાર્ટી સંપૂર્ણ એમની સાથે છે, એમના સપોર્ટમાં છે. અને અમે ભાજપ સરકારને કહેવા માંગીએ છીએ, ભાઈ સરપંચ કોઈ આમ આદમી પાર્ટીનો કે કોંગ્રેસનો ભાજપનો હોતો નથી. બરાબર. આ પબ્લિકના ટેક્સના પૈસા છે. સમાનતાના ધોરણે દરેક ગામની અંદર જરૂરિયાત મુજબ ગ્રાન્ટ મળવી જોઈએ. અને સાહેબ, કલેક્ટર સાહેબ દ્વારા આપને શું જવાબ મળેલો? કલેક્ટર સાહેબને અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરેલી છે. આયોજન થઈ રહ્યું છે, અમે ગ્રાન્ટો આપશું, આવા વાયદા વચનો અધિકારી અને પદાધિકારીઓ કરી રહ્યા છે. પણ ખરેખર જે બાળકોનો જે પ્રશ્ન છે પીવાના પાણીનો, એ ખૂબ વિકટ છે. સરસ, થેન્ક યુ.